હાલો રામ રામ સીતારામ જય મહાદેવ. કેમ છે તમે બધા મજામાં? બધા મજામાં જ અમારા બ્લોગ જોતા હ હાલો મારે જાવું પાણી નામવા ત્રેવીથી ભરે પછી પાણી નામેવી પછી આપણે મળીએ નિરાંતે. હળિયા ઢીગલા કરવાની હે ફૂલોડાના હા ભાઈ કે હું ઠેકડા ભરલા એક વાસે આસે થા મલકના અમારે બહુ જોઈએ ભારવા 1300 લાગે એટલા લીધા એકલું હોય તો પછી વારવા હમણાં નારિયેળી માંથી કાઢતા ને તાલા માંથી નીકળે ને બાજરો નાખી દે ખબર પડી બધા ઘરમાં આવ્યા એટલે આખણે આવી છે ને લુગડા ધોવાના હે તો પેલા હાંજવારી કર્યા આડા મોટું મોટું કામ કર્યા પછી લુગડા ધોઈ મારે ફૂઈ જો સામે ગયો ને લાઈટ જોઈએ છે કે નહી લાઈટ તો અટાણે તો હાલો હું પેલા હંજવારી કાઢલા ચા પીએ લીએ નાસ્તો કરી લીએ ને આડાઅવળું કામ કરી લીએ બસ મારે લુગડા ધોવાના હે ચા પાણી છે કાવી તમારે? વાહ પસવાડે ચા મારે કોણ પસવાડે કોઈને જ મારો લેતા ચા પાણી દેવાના છે કે કામ બાંધણું કરવું તમારે? હા કરવું હે કરવું કરવું કઈ આવે તો હાલો મેદાનમાં હા ચા પાણી દેતા ને કલાક થી એનો બેઠો અમી તાર ભેગી જ છે ભેગી ચા પાણી પેલા કરે પછી કામ કરવા આવી જાય હાલો હું પાણી ના માઈને ભાગી ગયો ઘણી પછી મારે કઈ કામ તો નને નવીરો જ છે બપોરે નેનું ખાઈ લે એટલે પાણી મારે કરવાના રીશે એ પછી લપક કામ નથી મારે નીકળ્યા હોય તો કઈ નક્કી ન કહેવાય કામ ન મારે બાથણું છે જોરદાર એ ભાઈ હો કમી વ ગયા તમારે પીવું હોય તો હાલો એ મને મણી નથી થા નથી તો તમને ક્યાંથી થા દઈ ના ના આખડી અમારા સબસ્ક્રાઈબ યુટ્યુબ ફેમિલી આવે તો આવતા નઈ પીવડાવ કોઈની સા ની દયા બાઈને પુગાઈ નહી આપણાથી લે તું કઈ જરાક વાર તો લાગે ત્યારે અમને જય શ્રી કૃષ્ણ બધી કી હે બધા મજામાં જઈએ તો હું જ મમ્મી વિડીયો લઈ લીધો હતો હાથમાં ફોન તેમ પણ સીતારામને જય શ્રી કૃષ્ણ કરતા ભૂલે ગઈ હતી તો પાછા કરી લીધા ટાણે ને હવે અમે ચા પાણી ને પી લીધા ભગત ચા પીએ લીધો ને એની નાસ્તો ન કર્યો કે મારે હોટેલ ની લેવા જાવું કે નાસ્તો કે હું લેતો આવા તો ચા પીને વિયોગ હોય કે મને અ ભૂખ લાગી ને મારે જવું કે હોટલ નાસ્તો લેવાથી વિયોગો ને મારી ફૂઈ ક કાડાવરું કરે ને મારે કાઢવાનું છે હંજવારી અધૂરી ઉસે તો આ હું હંજવારી પૂગી પછી ચા પીવા બધા બેઠા સોફેથી હોય તો પછી બેહે ગઈ ને જો હું કહેતી હતી કે અમ્મી આવી હતી એમાં જેની બેન ઘરમાં આવતા રહીએ તો જો જેની ઘરમાં આવતી રહી તોલે હું હંજવારી પેલા પૂરી કરા પછી બીજું બધું કામ કરી જેના મોટું કામ હતું બધું કરી લીધું એવું મારે કઈ કામ નહી ખાલી લુગડા ધોવાના હે ને પાણી નામતા એટલે લુગડા ન ધોવાય એટલે મે 3 દી છે એના લુગડા નહોતા ધોઈ આજ ધોવાના હે તે હું કાલે ધોઈ નાખા લુગડા ને
પાછું એ વટાણે તે મારે કઈ કામ હે નહી કે ઘરનું મેં બધું કામ કરી લીધું હશે 12-1 વાગે રાંધવાનું હે ત્યાં સુધી કઈ કામ ને ત્યાં સુધીમાં તમારે બધા લુગડા ધોવાઈ જાય તો હાલો હું વેલારી લુગડા ધોવા બેહી જા. હું વિકેફાઈ નાસ્તો કરાવ્યો ભણેલા ખાઈ આવ્યો અને મંજુ હાટું લઈ મા હાટું બે હાટું માં જોવે સિરિયલ જોવે ને આવા હું એની ખાવા મંજુ તો ખાય ભણેલા બહુ જ મસ્ત છે એની બહુ સારું રમવાનું બનાવે ઘરનું જ બધું આપણું દેશી કેવાક છે મંજુ હું જો લુગડા ધોતી નાસ્તો કરવા આવી હાલો કોઈ નાસ્તો કરવો જો લુગડા ધોતી આવી મારે ફઈને કીધું હતું કે મારે કે સિરિયલ એક જોઈ લે તો પછી આવા અનુપમા બધી બાઈ જોતી જઈ અનુપમા હાલો હું બહારમાં જઈએ હું હરમાનની પુરાવા કોટેની ગોવા પાણી કેટલું છે હાલો પછી આપણે મળી આગળ દેખાડો તમે પાણી જાય મોડ અમે એને વાહી છે તો શિયારી કોલો પાણી પી અમારે એથી તો ઉતરે ગ ને તો વાંધો પાણી ઘરે ઘરે ઉતું મારે પાણી મારા આધાભાઈ ની માંડવી છે બહુ સારી છે પણ પરવા ધૂળ ભરાવી બધા છોકરા ન આધો ભાઈ આધા ભાઈને કેમ માંડવી કીધો કે માંડવી હાલો મારે કઈ વાટિયામાં વાંધો ન રહ્યો પણ પાણી ભર્યું જતા પાણી ઉતરી છે પછી વઢા છે વરસાદ ન તો કામ થયું મારા વરસાદ હશે ને તો કઈ કા ને વાઢિયું છે ને એ ફૂકાય તો પછી મેળ આવે વરાબ દઈ પાછા ભરી દીધા બહાર બીજી ફેરે માંડવી એક ફેરે વાવી તી વહી ગઈ ને પાછા અડી વાયા ત વ્યા ગા અમારા હરમા ભાઈ જો આલા થાય પુરા બે જોઈ જ કેમ કોઈ વંડી ઉપે સળે ઉપે મજા હશે એને નું ખેતર છે તો એ માંડવી આવી તી વહી ગઈ ખેતરમાં પાછ જવાઈ આવી તી અડધી વહી ગઈ ને ખેતરમાં માંડવી રેગઈ નેતવાંધો ધૂળ ભરાવેલ છે એમાં એ 70 વીઘા નંબર છે ને વા 100 વીઘા છે એની બે ખેતરમાં વાંધો ને ના તો 100 વીઘા માંડવી છે પણ આ જવાઈ આવી હતી 70 વીઘા વહી ગઈ પાણી ભર્યું જાય માંડવી જોવા આ એનું ખેતર છે કીધો બધે કેવી માંડવી છે બાર થાય બહાર પાણી જ્યાં આવે પાછું ફેરીઓમાં નીકળે જાય હાલો હું ભાગી ગયો બહાર માંથી આ જો પુગે લીધો પછી પાણી પીતું ત્રાસ લાગી હતી મને માં કે મને ઘરમાંથી ધાબળી ભરતા ચાલો હું ધાબળી ભરી ને હૂકવે નાખા ધાબળી ભરી લીધી ને હૂકવી દીધું ઘર મંડવી તો જો મી આખડી બપોરા કરી લીધા ને ભગત કે મારે ખાવું ને હવારે એની નાસ્તો કર્યો ને મારે ફૂઈ કે મારે કે આજે થોડુંક કામ હતી કે હું કામ કર લઈ પછી કે ખાઈ ને કે પછી કે ખાધા પછી મળ કામ ન ઉકલે મીજો આકડી ખાઈ લીધું ને ભગત જાય ઢોરની પાણી કરવા ને હું લુગડા ધોતી હતી એટલે મી કઈ રાંધવાનું ઉતાર્યું નથી વિડીયો ને ભગત તું તો બહાર માં ફોન તો એને બાર ને જોઈ અમે હું વિડીયો ઉતારા બેઠો ને હેવી કે મારે પાણી કરવા જાવું ને જેની જો પેલું કરે બેઠી પંખા હેઠ અમે આખી ના રૂમમાં ઉતા ને એના રૂમમાં આવી એવી હુવે ગઈ ને નમ પાસા બારોબાર રેવા તો હાલો એવું ભગત જાય પાણી કરવા હા બસ હું મીઠો અને 3 વાગ્યા ચાર જેવું થયું ચા પાણી પીવા લીધા હું આવ્યો બારોબાર
કાઢીને ફેરવવી બરોબર એમાં બાંધી ઓલી પર ઢાંકણું છે નેટ બાંધો બાંધી દેવેલા હે નકર તડકો હોય 5-6 વાગ્યા તો ઉપાય નહીં બરોબર એવા હું બાંધેલા એની બેયની નિયાણી ફરવાની છે એ પણ માગને આવી છે નાખી દઈએ મણી નીણુંમાં ખબર પડે નહીં કેટલુંક નાખેવી કેટલું ન નાખેવી હોય એ પછી એની રીતના નાખી દે આપડે વાઢાર દેવાનું કે નાખી દેવાનું બસ 2 કામ ને પાણી આપડે 2 કામ કરી દઈએ એટલે ભયો ગામમાં કઈ છે ભાગે એવી આખણી ને આવે ને જો ઠામ થવા માંડી તો કેવી કામઠી છે કી કામ કરે છે બોપેની હમણાં વિસરાઈ નાખી તો હમણાં 2 દિવસ નથી થતું આરસ થઈ જાય તો પછી અટાણ ભેગા વિસરે નાખે તો અત્યારે કઈ એમ બપોર વિસરે નાખે હમણાં આરસ થઈ જાય વિસરતા પછી અટાણ વિસરા ટમેટાનો શાક બનાવવાનું છે તો મેં મસાલો નાખી દીધો ને સેવ ને તોડેલા ને બધી તૈયાર કરલા સ્નેકી નતું પણ સ્નેકી થઈ ગયું ધાણા મેથી કઈ છે નહીં કઈક મેં મોડું નક્કી કર્યું બસ મહેમાન આવેલા હતા અમારે તો હળદરમાં થોડીક છે લેવા જાઉં જોઈએ લગભગ જો નેટ નીકળતી હું લોટ બાંધેલા પાણી લેવી ને તેલ લઈ નતું મારે ભૂલી લેવા ગયા તેલ ને મારે સુલે કરવાની હે સુલે મને મજા આવે બહુ જ કરવાની ના રહોડે ઊભા થાકી જઈએ ને ગરમી બહુ જ થાય પંખો ચાલુ ન થાય ગેસ ચાલુ એટલે અને આ પવન આવે ને મને મજા આવે કે બધા બારોબાર કામ કરતા હોય કે ઉતલે પણ કરવાની પણ હાલે હું લોટ બાંધેલા જો લોટ બંધાઈ ગયો આ રોટલી નો લોટ બાંધ્યો આ પરોઠા નો બાંધ્યો ને આ બધું જો તૈયાર કરી લીધું ને તાપ જો થાય તો પછી તાપ થાય તો પછી હું કા એક રીંગણાનો ઓરો હેકવાનો હે ને તો પછી હું કા લોઢી મૂકે દા જરાક વાર હું કા થાવા દા આમ વાળામાંથી બર્તન લેવાથી જો મારે તાપ તરત થઈ ગયો હાલો તો એ કરેલા પરોઠા ભળે વારે વણે હું તારે વહી હું તું બોલવા માંડી લોટીમાં પરોઠું નાખી દેજો ને તેલ નાખે ચૂલાનું ખાવાની મજા આવે ને ગેસ ની મજા આવે એ તો થોડાક છે રોટોલી કઢવાની છે ઓરો શેકવાનો છે ત્યાં બહુ વાર લાગી હતા નવીરી નહીં થાય 10-11 વાગે થાય લગભગ યાર થાય ત્યાં તાપ જો ધીમો રાખવા કે મારે કોઈ વારવા વાળું ને એટલું છે કારક જો ઓલું થઈ જાય થોડું દાઢી જાય હાલો તો જો હું પરોઠા કરે એવી ને જેમ પરોઠા કરી લીધા ને શાક વઘારતી ત્યાં દેખાય કે મારે શાક કઈ પાકેલું સેવ ટમેટાનું જ્યાં ઓરો કર્યો કોઈને ઓરો ખાવો હોય તો દહીં છે ને શાક વાસે તો હાલો કોઈને વ્યારા કરવા હોય તો અમિત જો